હલો મિત્રો, હવે જાગી ગયા છીએ. જો આ ટીવી શરૂ છે. મમ્મી નાસ્તો કરીને ઊભી થઈ ગઈ છે. તો હવે કાલના વિડીયોમાં જેમ આપણે કીધું હતું કે તમને મંદિર દેખાડશું ને હનુમાનજીના દર્શન કરાવશું, તો હવે નાહી ધોઈ મળશું ને તમને હનુમાનજીના દર્શન કરાવશું. હલો મિત્રો, હવે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જો સવારના 8:30 થઈ ગયા છે અને જો આ ટીવી શરૂ છે. નાસ્તા તળેલી રોટલી, ગાંઠિયા, ચા દૂધ ને એવું બધું છે. મને ગાંઠિયા અને તળેલી રોટલી બહુ ભાવે એટલે મમ્મીએ મારી હાટું તળેલી રોટલી બનાવી દીધી છે. તો હવે નાહી ધોઈને તૈયાર થઈને તમને દાદાના દર્શન કરાવશું. હાલો મિત્રો, આજે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કાલ આપણે એક વ્લોગ મૂક્યો હતો, એ આપણો ફર્સ્ટ વ્લોગ હતો અને આ આપણો બીજો વ્લોગ છે. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આપણે જો જાગીને તૈયાર થઈ ગયા છીએ અને જો આપણા બધા મિત્રો આવી ગયા છે. હિતેશ, દેવાંગ ને એ બધા આવી ગયા છે. તો આપણે કાલના વિડીયોમાં કહ્યું હતું કે તમને હનુમાનજીનું મંદિર દેખાડીશું. તો હવે અમે તમને હનુમાનજીનું મંદિર જો મિત્રો આપણે નાહી ધોઈને દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. તેથી જો મિત્રો આ આપણી સોસાયટીનું મંદિર છે. જો આપણે વર્ણીભાઈ સ્ટમ્પ લઈને આવી ગયા છીએ. બેટ ને બોલની તૈયારી સાથે. તો આપણે અહીંયા ધાબે ક્રિકેટ રમીશું. જો આ અમારું ધાબુ છે. જો આવડું મોટું એક ઓલી બાજુ છે, એક અહીંયા છે ને એક સામે છે. આ અમારું ધાબુ છે. જો અહીંયા એક ધાબુ છે. અહીંયા આજ બધા મિત્રોની ક્રિકેટ રમવાની ઈચ્છા છે એટલે આજ ક્રિકેટ રમીશું આપણે. આ બધી અમારી સોસાયટી છે. તેમાં ગાડીઓ ઊભી છે અને સામે આપણે બધા બેઠા હોય છે. જો આ બધા આપણા મિત્રો આવી ગયા છે. હિતેશ ને દેવાંગ ને બધા. હાલો મિત્રો રમીએ આપણે. હાલો મિત્રો, તમને એવું લાગતું હશે કે આપણો કલ્પેશ કેમ નથી, તો તમને કહી દઉં કે કલ્પેશ આપણો ગામડે ગયો છે અને 5-10 દી પછી તેના કાકાના લગ્ન છે એટલે તે 5-10 દી પછી આવશે. અને આપણો દેવાંગ પણ હમણાં 3 દિવસ પછી ગામડે જાય છે. હવે આપણો બોલ આવી ગયો છે. તો હવે આપણા મિત્રો બધી ફિલ્ડિંગ સેટ કરીને હવે આપણે ક્રિકેટ રમીશું. હાલો સેટ કરી ગયો ભાઈ ફિલ્ડિંગ. આપણને બધા રમવાની ના પાડે છે એટલે આપણે હવે ધાબે વિચાર્યું છે. અમે 1-2 વાર નીચે ક્રિકેટ રમતા હતા, પણ નીચે 1-2 વાર જે આપણા દાદા ઉંમરના જે હોય તેમને વાગી ગયા હતા બોલ, એટલે તે લોકોએ નીચે રમવાની ના પાડી છે અને ગાડીમાં ગોબા પણ પડી ગયા હતા. એટલે અમે નીચેની જગ્યાએ એવું વિચાર્યું કે કોઈને નુકસાન ન થાય એટલે આપણે ધાબે રમીએ. જો હવે આ ફિલ્ડિંગ સેટ થઈ ગઈ છે. આ જો દેવાંગભાઈ આપણે બેટિંગ કરે છે અને હિતેશભાઈ આપણા બોલિંગ કરે છે. આ જો જીનયભાઈ બાજુમાં ઊભા છે. વર્ણીભાઈ ફિલ્ડિંગ કરે છે. હવે આપણે ક્રિકેટ રમીશું. જો મિત્રો આ અમારું ધાબુ છે. આ અમારા આખા બિલ્ડિંગની પાણીની ટાંકી છે. જો આ અમારું ધાબુ છે. આ આપણું એસીનું ઓલું છે, એ છે કંઈક. જો અહીંયા અમારો જે નકામો સામાન હોય તે પડ્યો રહે છે. આ જો સામે સ્ટાઇલમાં આઉટ થઈ ગયા છે દેવાંગભાઈ. તો આ મિત્રો રમે છે. જો આ મિત્રો રમે છે. હવે આપણા દેવાંગભાઈ ની બધા થાકી ગયા છે. બપોરના 12 વાગી ગયા છે એટલે બહુ જ તડકો છે એટલે હવે બધા બેસી જાય છે. હવે બધાને બહુ તડકો લાગે છે એટલે બધા અહીંયા બેસી જાય છે. આપણા બપોરના 12:30 થઈ ગયા છે એટલે આપણને તડકો લાગતો હતો એટલે આપણે ઘરે વહી આવ્યા છીએ. ઘરે આવીને જોયું તો મમ્મી બનાવતી હતી રસ, એટલે તો આજ રસ ખાવાની મજા પડી જશે. અને ઉનાળાની સિઝનમાં બધાના ઘરે રસ હોય છે. રસ તો બની ગયો પણ તેની સાથે મમ્મી રોટલી પણ બનાવતી હતી. એટલે તાવડી ઉપર મમ્મીએ રોટલી નાખી અને તેની સાથે હતું બટાટાનું શાક. બટાટાના શાકમાં પણ ધાણા અને એવું બધું હતું એટલે બટાટાનું શાક પણ ખાવાની બહુ જ મજા આવશે. તેની સાથે અમુક રોટલી બનેલી, એમાં મમ્મીએ ઘણું બધું ઘી લગાવ્યું
અને રોટલી પણ ફૂલેલ દડા જેવી મસ્તની થઈ હતી. એટલે આજ તો રોટલી, બટેટાનું શાક અને રસ ખાવાની ખૂબ જ મજા પડી જાય. આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. મમ્મીએ સરસ મજાનો રસ, બટેટાનું શાક, રોટલી, પાપડ, અથાણું એવું સરસ મજાનું ખાવાનું હતું એટલે અમે ખાવા બેસી ગયા. અને વાગી ગયા હતા 1 અને ટીવી બાજુમાં ચાલતું હતું. આપણે જમી કારવીને ઘડીક આરામ કર્યો અને મમ્મીએ કીધું ગાડી ધોયા એટલે આપણે નીચે આવીને નળે લઈ આવ્યા. એટલે જતીનભાઈએ ગાડી ધોવાનું શરૂ કર્યું. અહીંયા અમુક બાઈઓ આપણે ગોળા ભર્યા અને જતીનભાઈ સરસ મજાની ગાડી ધોઈ રહ્યા છે. અને બાજુમાં તેના જતીનભાઈના સગાભાઈ હિતેશભાઈ તે ફોન જોઈ રહ્યા છે. જો અત્યારે 4:30 થઈ ગયા છે. તેથી આપણને ભૂખ લાગી ગઈ છે. તેથી આપણે મમરામાં લીંબુ નાખીને ખાઈએ છીએ. તમે પણ ટ્રાય મારો. જો તમને ભાવે તો કોમેન્ટ કરજો. અને જો આપણે મેચ પણ જોઈએ છીએ. આપણે આરસીબીના ફૂલ સપોર્ટર છીએ. તેથી જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંજના 6:30 થઈ ગયા હતા એટલે આપણે નીચે આવ્યા અને મિત્રો સાથે ઘડીક બેઠા. જો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.